વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ. આજે આપણે ગણેશ ચતુર્થી માટે રવાના લાડુ બનાવીશું. કોઈપણ જાતની મગજમારી વગર ઘરમાં જ હોય તેવી વસ્તુનો ઉપયોગ કરી અને ફક્ત 10 જ મિનિટમાં બનતા આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અચાનક કોઈ મહેમાન આવી જાય કે કોઈ સ્વીટ ખાવાનું મન થાય ત્યારે ઇન્સ્ટન્ટ આ લાડુ બનાવી શકાય છે. તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ. રવાના લાડુ બનાવવા માટે 2 બાઉલ જેટલો રવો લીધો છે. તમે કપ અથવા કોઈ વાટકીનું માપ સેટ કરી શકો છો. તેની સાથે અહીંયા રવો હોય તેનાથી અડધી ખાંડ લેવાની છે અને ખાંડ લીધી હોય તેનાથી અડધું ઘી લઈ લેવાનું. ઓછી મહેનતમાં ઓછી વસ્તુથી આ લાડુને સુપર ટેસ્ટી બનાવવા માટે 1 બાઉલ જેટલું કોપરાનું છીણ લેશું. આ છીણ ઉમેરવાથી લાડુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જરૂરથી ઉમેરજો. તો આ લાડુ બનાવવા માટેનું મેજરમેન્ટ છે ને એકદમ સહેલું. રવો હોય તેનાથી અડધું ખાંડ અને ટોપરાનું છીણ અને તેનાથી અડધું ઘી. હવે સૌથી પહેલાં મિક્સરની એક જાર લઈ તેમાં ખાંડ ઉમેરી દેશું. લાડુમાં સરસ ફ્લેવર આવે તેના માટે 3 થી 4 એલચી લઈ તેને ઉમેરી દેવાની અને આ ખાંડને એકદમ ફાઇન પીસી લેવાની છે. ખાંડને પીસી અને આ રીતે એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લીધો છે. આ પાવડરને થોડીવાર સાઈડમાં રાખી દેશું. હવે જાડા તળિયાવાળું કોઈ વાસણ લઈ તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું. લાડુને એકદમ રીચ ટેસ્ટ આપવા માટે અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલા કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. તેને આ રીતે નાના પીસમાં કટ કરી લીધા છે. ઘી મીડિયમ ગરમ થાય એટલે તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરી તેને થોડીવાર માટે સાતરી લેશું. ડ્રાયફ્રૂટ ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે અથવા તમારી પસંદના ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકાય. આ રીતે ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટનો ટેસ્ટ લાડુમાં ખૂબ જ સરસ આવે છે. કાજુ, બદામ અને પિસ્તા ક્રન્ચી થઈ જાય એટલે તેમાંથી એક્સ્ટ્રા ઘી નિતારી અને એક પ્લેટમાં લઈ લેશું. અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલી કિસમિસ લીધી છે. તેને પણ ઘીમાં ઉમેરી ફૂલી જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની. ગેસની સ્લો ફ્લેમ રાખી અને રવાને આપણે કડાઈમાં એડ કરી દઈશું. સ્લો ફ્લેમ ઉપર જ રવાને આપણે આ રીતે શેકી લેવાનો છે. આ લાડુને તમે ઓછા ઘીથી પણ બનાવી શકો છો. રવો અને ઘી સરસ રીતે મિક્સ થઈ ગયા છે. ગેસની સ્લો ફ્લેમ ઉપર આ રીતે ફેરવતા જઈ અને રવાને શેકી લેવાનો છે. રવાને શેકતા 3 થી 4 મિનિટ જેટલો ટાઈમ થયો છે. હવે બાકીનું ઘી છે તેને પણ એડ કરી દઈશું અને ફરી પાછું 3 થી 4 મિનિટ માટે શેકી લેશું. અહીંયા રવાનો કલર આપણે એકદમ ડાર્ક નથી કરવાનો. રવો સરસ રીતે શેકાઈ જાય, તેની કચાશ દૂર થઈ જાય અને સરસ એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવાનો છે. 7 થી 8 મિનિટ જેટલો રવાને શેકતા ટાઈમ થઈ ગયો છે અને સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આ ટાઈમે તેમાં કોપરાનું છીણ એડ કરી દઈશું. કોપરાના છીણને શેકાતા વાર નથી લાગતી એટલે રવો શેકાઈ જવા આવે ત્યારે જ એડ કરવું. કોપરાને પણ 30 થી 40 સેકન્ડ માટે શેકી લેશું. કોપરું બરાબર શેકાઈ જાય એટલે પીસીને રાખેલી ખાંડ એડ કરી દઈશું. તેને રવા સાથે બરાબર રીતે મિક્સ કરી લેવાની છે. વધારે વાર નથી શેકવાની, નહીંતર આપણા લાડુ છે એ ડ્રાય બની જશે. ખાંડ બરાબર મિક્સ થઈ જાય એટલે ઘીમાં શેકેલા કાજુ, બદામ, પિસ્તા અને કિસમિસને ઉમેરી તેને પણ બરાબર રીતે મિક્સ કરી લેવાના. લાડુ બનાવવા માટેનું મિક્સર છે એ તૈયાર થઈ ગયું છે, પણ આ રીતે લાડુ બાઇન્ડ નહીં થાય તો તેના માટે આપણે 4 થી 5 ટેબલસ્પૂન જેટલી દૂધની મલાઈ લઈ લેવાની છે. મલાઈની જગ્યાએ તમે 1/2 કપ જેટલા દૂધનો ઉપયોગ પણ કરી શકો છો. પહેલાં આપણે 2 ટેબલસ્પૂન જેટલી મલાઈ એડ કરી તેને બરાબર મિક્સ કરીશું. જો જરૂર લાગે તો વધારે એડ કરવાની. મિક્સર છે એ ડ્રાય ન લાગે અને લાડુ સરસ રીતે બની જાય એટલી જ મલાઈ એડ કરવાની છે. વધારે એડ કરશું તો તેનો ટેસ્ટ છે એ શીરા જેવો આવશે. હજી આ મિક્સર થોડું ડ્રાય લાગે છે એટલે ફરી પાછું આપણે જે મલાઈ લીધેલી છે એ બધી જ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. દૂધ ગરમ કરીએ અને ઉપર જે મલાઈ હોય તે લેવાની છે. બને ત્યાં સુધી ફ્રેશ મલાઈ લેવી. લાડુ બનાવવા માટેનું મિક્સર છે એ તૈયાર છે, પણ આ મિક્સર હજુ ગરમ છે. તેને થોડું ઠંડુ થવા દેશું જેથી ઇઝીલી તેમાંથી લાડુ વાળી શકાય. 10 થી 15 મિનિટ પછી મિક્સર છે એ ઠંડુ થઈ ગયું છે. આ મિક્સરને એકદમ ઠંડુ નથી કરવાનું. આપણે હાથેથી લાડુનો શેપ આપી શકીએ એટલું જ ઠંડુ કરવાનું. થોડુંક ગરમ હોય ત્યારે તેમાંથી લાડુનો શેપ આપી અને લાડુ બનાવી લેશું. થોડુંક મિક્સર હાથમાં લઈ અને આ રીતે લાડુનો શેપ આપી દઈએ. જો 4 થી 5 ચમચી મલાઈમાં સરસ એવો લાડુ બની અને તૈયાર થઈ જાય છે. જો આ ટાઈમે તમારો લાડુ વળતો ના હોય તો 1 થી 2 ચમચી જેટલું દૂધ એડ કરી શકાય.
અને બધા જ મિક્સરમાંથી આ રીતે લાડુ તૈયાર કરી લેશું. અહીંયા મેં બધા જ લાડુ તૈયાર કરી લીધા છે. ગણેશ ચતુર્થી ઉપર બાપાને થાળ ધરાવ હોય અથવા હાથમાં લાડુ આપવો હોય ત્યારે ક્વિક આ લાડુની રેસીપી છે તે ખૂબ જ ઝડપથી બનાવી શકાય છે અને સ્વાદમાં તો સુપર ટેસ્ટી લાગે છે. તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરો અને તમારા અનુભવ મારી સાથે શેર કરો. જો તમને અમારી આજની આ લાડુની રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો જેથી બીજા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.